નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, VNSU PhD એડમિશન 2026 નો ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું એના ફોર્મની વિગત હું તમને આપવા જઈ રહ્યો છું. આની પહેલાં મેં તમને એક વિડીયો આપેલો હતો કે જેની અંદર કોણ એપ્લાય કરી શકે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, એની પ્રોસિજર શું છે એડમિશન સુધીની, એ વિગતવાર માહિતી મેં તમને એક વિડીયોમાં આપી હતી. જો એ તમે વિડીયો ન જોયો હોય તો યુટ્યુબ પર અવેલેબલ છે, તમે પાર્ટ 1 તરીકે આપેલું છે નામ, જોઈ શકો છો. મિત્રો, તો ઘણા લોકોના DM આવ્યા, સર ક્યારે વિડીયો આપો છો, ક્યારે વિડીયો આપો છો. 17 સ્લાઇડ્સ છે. ફોર્મ ભરતા પહેલાં મારી તમને એડવાઇસ છે કે પ્લીઝ આખો વિડીયો બરાબર જોજો. એનાથી તમને આઈડિયા આવશે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ મારે અપલોડ કરવાના છે. તો એ વિડીયોઝને અંતે તમે એ પહેલાં બધા જ ડોક્યુમેન્ટ્સની PDF બધી જ ડિટેલ મેં આ વિડીયોમાં આપેલી છે. એટલે આખો વિડીયો પહેલાં જોઈ લો, ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરી લો, એના સ્કેન કરીને તમે નામ આપી દો, સાઇઝ પ્રમાણે જે રીતે મેં અને હું એડવાઇસ આપું એવી રીતે અપલોડ કરજો, જેથી કરીને તમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થઈ શકે. સૌથી પહેલાં શું કરો કે તમારા કમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ખોલવાનું રહેશે. આ ગૂગલ ક્રોમની અંદર તમારે PhD એડમિશન 2026 VNSU લખશો એટલે PhD એડમિશનવાળું એક આવી જશે પોર્ટલ, જેની અંદર ક્લિક કરવાથી કંઈક આ રીતે તમારું એ ખુલશે, જેની અંદર અહીંયા બે વસ્તુ આપેલી છે, PhD એડમિશન 2026-27 ક્લિક હિયર ટુ અપ્લાય. તો આ જે ક્લિક હિયર ટુ એપ્લાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરવાથી શું થશે કે કંઈક આ રીતે ખુલી જશે. હવે અહીંયા તમને બે વસ્તુ હશે, એમાં જે આ રજિસ્ટર છે એ રજિસ્ટર પર તમારે ક્લિક કરવાનું છે, લોગિન પર નહીં. કેમ? કારણ કે પહેલાં રજિસ્ટર કરવું પડશે. તો આ રજિસ્ટર પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરવાની સાથે તમને એક વસ્તુ યાદ રાખજો કે ફોર્મમાં રજિસ્ટર કરતા પહેલાં આ જે પહેલો મુદ્દો છે એ વિશેષતઃ યાદ રાખવાનો છે, જેની અંદર એવું કીધું છે, નેમ એન્ડ અધર ડિટેલ એન્ટર્ડ બાય ધ એપ્લિકેન્ટ need to be same as in the name as per the last qualifying degree marksheet. મતલબ છેલ્લે તમે જે ડિગ્રી લીધી હોય, ફોર એક્ઝામ્પલ માસ્ટર ડિગ્રી લીધી છે, તો એની અંદર તમારા જે રીતે નામ લખાયેલું છે, ફોર એક્ઝામ્પલ મારું નામ લખાયેલું છે ટાંક મનીષ કુમાર ઝીણાભાઈ, તો મારે એ જ લખવું છે ટાંક મનીષ કુમાર ઝીણાભાઈ. કે મારી ઈચ્છા હવે એવી છે કે મનીષ કુમાર ઝીણાભાઈ ટાંક તરીકે હું લખું. યાદ રાખજો, જે રીતે માર્કશીટમાં કીધું છે એ જ રીતે તમારે એની અંદર લખવાનું છે. આ 2 દિવસથી કેટલા DM, કોઈક કહે કે સર મારી નામની અંદર કુમાર નથી, નામા કુમાર છે, ના શું કરવું, એ બધા જ પ્રશ્નોના હું જવાબ આપીશ, બરાબર? તો એ ખાસ યાદ રાખવાનું છે. હવે રજિસ્ટર જ્યારે ખુલશો તો એની અંદર એપ્લિકેન્ટ્સ ફૂલ નેમની અંદર મેં કીધું એવી રીતે જે માર્કશીટની અંદર સરનેમ, નેમ અને ફાધર્સ નેમ હોય એ જ રીતે લખજો. તમારું નામ, ફાધરનું નેમ, સરનેમ છેલ્લે હોય તો એવી રીતે લખવું, નહીં કે આપણે આપણી બુદ્ધિ વાપરવાની. પ્લીઝ, આગળ જઈને કોઈ પ્રોબ્લેમ થાય એના કરતાં બેટર છે કે આપણે આ રીતે જઈએ. ડેટ ઓફ બર્થ, પછી તમારું ઈમેલ એડ્રેસ એવું નાખજો જે તમે વર્ષોથી વાપરતા હોવ, કારણ કે જેટલી પણ ઇન્ફોર્મેશન એ લોકો તમને પ્રોવાઈડ કરશે બાય મેલ જ કરશે. મેલ થ્રુ જ તમને બધા જવાબ મળશે. તમને ડોક્યુમેન્ટ્સ કે લેટર જે પ્રોવાઈડ થશે મેલ થ્રુ જ થશે. મેલ તમારો નવો બનાવવાનો પ્રયત્ન કરવો નહીં, ક્યાંક ચાલ્યું ન ચાલ્યું એના કરતાં વર્ષોથી જે તમે મેલ વાપરો છો તે જ યુઝ કરો. ફરી પાછું રીએન્ટર એપ્લિકેન્ટ્સ ઈમેલ, મતલબ એનો એ ઈમેલ પાછો નાખવાનો છે. પાસવર્ડ બનાવવાનો છે, 8 કેરેક્ટર્સ કીધા છે, તો તમે કેપિટલ છે, નંબર્સ છે, સ્મોલ છે અને કોઈ એક એક્સ્ટ્રા કેરેક્ટર તમે યુઝ કરી પછી એને ફરી પાછો ટાઈપ કરવાનો છે. અહીંયા પણ એક એડવાઇસ આપીશ, પ્લીઝ કોઈ અહીંયા છે ને PhD છે હું નવું કરું અને તમે કોઈ એવું એમ જોશમાં આવીને ન્યૂ પાસવર્ડ નહીં યાદ રહે. વર્ષોથી જે બનાવતા હોવ એક જ રાખવાનો. મોબાઈલ નંબર પ્લીઝ એવો નાખો કે જે તમને એ લોકો કોન્ટેક્ટ કરવા માગે તો કરી શકે. ઘણીવાર એવું થાય કે નંબર બંધ થઈ જાય, કોઈને ડાયવર્ટ થઈ જાય. હું તો વર્ષોથી એક જ નંબર વાપરું છું, મેં નંબર જ ચેન્જ નથી કર્યો, વર્ષોથી મારો એક જ નંબર ચાલે. એટલે તમે તમારો જે રેગ્યુલર નંબર છે એ જ અંદર લખવો. રીએન્ટર મોબાઈલ નંબર, જેથી કરીને ભૂલ છે કે નહીં. કેપ્ચા નાખશો. કેપ્ચા નાખ્યા પછી
તમારે અહીંયા રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. એક કરવાથી શું થશે કે તમને ઓટીપી આવશે, મેલ પર પણ આવશે અને ટેક્સ્ટ મેસેજ પણ આવશે. એટલે તમારે શું કરવાનું છે, એ ઓટીપી અહીંયા એડ કરી દેવાનો છે. એ ઓટીપી અરાઉન્ડ 15 મિનિટ માટે ચાલે છે, બરાબર. તમારા મેલ ને ટેક્સ્ટ બંનેમાં આવશે. કેપ્ચા નાખો અને વેરીફાઈ કરવાનું છે. જેવું તમે વેરીફાઈ કરશો એટલે તમને એક મેસેજ મળશે, એકાઉન્ટ વેરીફાઈડ સક્સેસફુલી યોર રજિસ્ટર નંબર. આવી રીતે તમને કરીને રજિસ્ટર નંબર આપશે. મેં એક તમને બતાવવા માટે એક ફોર્મ એમ જ ભર્યું છે, તો એના કારણે મને પણ એક નંબર મળ્યો 395, બરાબર. આ રીતે લાઈન આવી જશે અને હવે આપણે રજિસ્ટર કરવાનું નથી. હવે આપણે શું કરીએ, તો હવે લોગિન કરવાનું છે. ફોર્મ ભરવાની પ્રોસેસ છે, તો હવે બીજી વાર તમારે આ લોગિન પર ક્લિક કરવાનું છે. એક રિક્વેસ્ટ છે, મોબાઈલમાંથી ફોર્મ ભરવું નહીં. તો જો તમે તમારા પર્સનલ લેપટોપમાંથી ફોર્મ ભરતા હોવ તો પાસવર્ડ સેવ કરવાનો ઓપ્શન આવે તો સેવ કરી લેવો, બેટર છે. ત્યાર પછી લોગિન પર ક્લિક કરો. લોગિન પર ક્લિક કરશો તો જો તમે સેવ કર્યું હશે તો મેલ ડાયરેક્ટ આવી જશે, અને નહીં આવે તો તમારે મેલ ટાઈપ કરવાનું રહેશે. મેલ પછી તમારે પાસવર્ડ નાખવાનો રહેશે અને પછી કેપ્ચા નાખો. કેપ્ચા નાખી અને તમે અહીંયા લોગિનના બટન પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને આ રીતે એક સ્લાઇડ ખુલી જશે. અહીંયા છે ને 9 સ્ટેપ્સ આ રીતે બતાવે છે. એવા અલગ અલગ 9 સ્ટેપ્સ આવે છે. એની કોઈ જરૂર નથી, તમારે વાંચવા હોય તો વાંચી લેજો અને પછી છેલ્લે ફિનિશનું બટન આવે, ફિનિશનું આવશે એટલે બાય બાય સી યુ અગેન એવું કરીને આપી દેશે તમને. ચલો, ત્યાર પછી આ રીતે ખુલી જશે. હવે જે ફોર્મ છે ને એ સ્ટેપમાં છે. સ્ટેપ 1 જેમાં તમારે આખી પ્રોફાઇલ એડ કરવાની છે. સ્ટેપ 2 આપણે શેના માટે એપ્લાય કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ ચાલો મારે કેમિસ્ટ્રી માટે એપ્લાય કરવું છે તો હું એના વિશેની વિગત, અને છેલ્લે પેમેન્ટ અને સબમિટ આવશે, બરાબર. જ્યારે તમારું સક્સેસફુલી રજિસ્ટર થઈ જશે ને આ રીતે મિત્રો, તમારો એપ્લિકેન્ટનું પૂરું નામ, જે નામ તમે લખ્યું છે ને, ટાઈપ કર્યું છે ને, એ જ નામ બતાવશે. જે રીતે તમે નામ ફૂલ નેમ નાખેલું હશે એ રીતે હવે છેલ્લે સુધી બતાવશે. અહીંયા તમને એક એકાઉન્ટ રેફરન્સ આઈડી આપી દેશે, જેની નીચે અહીંયા તમારું નામ પણ આપેલું હશે. આ રીતે નામ અને એકાઉન્ટ રેફરન્સ આઈડી આપેલું હશે, બરાબર. વધીએ આગળ. ચલો, કમ્પ્લીટ પ્રોફાઇલ જે છે એ કમ્પ્લીટ પ્રોફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ રીતે ખુલી જશે. હવે એની અંદર તમારે તમારું ફૂલ નેમ જે આગળ નાખેલું હતું તે રીતે તમારો ઈમેલ આઈડી, તમારો રજિસ્ટર મોબાઈલ નંબર, અલ્ટરનેટ ઈમેલ આઈડી. હવે આ ઈમેલ આઈડી પણ એવું નાખવાનું કે જે ચાલતું હોય. કેમ, ઘણીવાર એવું બને કે તમારા મેલ પર આવે ન આવે ને કોન્ટેક્ટ ન કરી શકે, તો એક આ રસ્તો છે. એના પણ દરવાજા આપણે ખુલ્લા રાખવાના. એ લોકો આપણા માટે જ પ્રયત્ન કરતા હોય છે, પણ એ લોકો કોન્ટેક્ટ જ ન કરી શકે તો આપણને ઇન્ફોર્મેશન કઈ રીતે પ્રોવાઈડ કરશે. ચાલો, પછી આ રીતે બાકીની જે મેરિટલ સ્ટેટસ. હવે મેરિટલ સ્ટેટસમાં એવું છે કે જો તમે મેરિડ છો એવું અપ્લાય કરશો તો શાયદ એનું પેલું મેરેજ સર્ટી તમારે નાખવાનું નથી, બરાબર. પણ છતાં બહેનોને તો હું લેડીઝને એવી રિક્વેસ્ટ કરીશ કે પોસિબલ હોય તો ફાધરના નામથી ભરો. ભલે તમે મેરિડ લખો પણ ફાધરના નામ થ્રુ ફોર્મ ભરો. બ્લડ ગ્રુપ છે, રિલિજન છે, સિટીઝન ઓફ ઇન્ડિયા છે, એવું બધું પૂછેલું છે. ત્યાર પછી પ્લેસ ઓફ બર્થ ડિટેલ પૂછેલી છે, એટલે કે તમે ક્યાં જન્મ્યા છો, જેની અંદર કન્ટ્રી, સ્ટેટ, બરાબર, ડિસ્ટ્રિક્ટ, વિલેજ, ટાઉન, સિટી એ તમારે આપવાના છે. ફેમિલી ડિટેલ આપવાની છે. ફેમિલી ડિટેલની અંદર મધર અને ફાધર બંનેની છે. જેમ કે મધર માટેની વાત કરીએ તો મધર્સ નેમ, તો અહીંયા ફૂલ નેમ લખવાનું, એનો માતાનો મોબાઈલ નંબર લખવાનો, ઓક્યુપેશન એટલે કે શું કરે છે, અલગ અલગ એમાં બતાવેલા છે. તમને એવું લાગે કંઈ નથી તો હોમ મેકર બતાવી દો, બરાબર. મધરનું ક્વોલિફિકેશન માગેલું છે. મધર જો કોઈ જગ્યાએ વર્ક કરતા હોય તો એનું ઓફિસ એડ્રેસ, બરાબર, એના સ્ટાફ, પછી ડેઝિગ્નેશન્સ, સેલેરી એમની કેટલી. એવી જ રીતે ફાધર માટે પણ બધી જ આપેલી છે. ફાધર ફૂલ નેમ આપવાનું છે, એમનો મોબાઈલ નંબર આપવાનો છે, ક્વોલિફિકેશન, ઓક્યુપેશન, ઓફિસ એડ્રેસ, બરાબર. ફાધરની સેલેરી કેટલી છે, ડેઝિગ્નેશન શું છે, એ બધું જ આપવાનું છે. હવે અહીંયા ફાધરની કે મધરની સેલેરી વિશે એક ઇમ્પોર્ટન્ટ નોટ કરી લેજો. ભગવાન કરે કોઈનું એવું ના હોય, પણ કોઈના ફાધર ના હોય તો એમને અહીંયા મધર વિશેની ડિટેલ નાખવાની છે. તો મધરની સેલેરી માટે એને અહીંયા તમારે માતાની ઇન્કમ સર્ટિફિકેટ નીકાળવું પડશે. એવી રીતે કોઈના ફાધર છે તો ફાધરની જે સેલેરી બતાવી હશે તો ફાધરનું એક ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. માટે જો તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ્સ ના હોય મધર કે ફાધરનું તો પ્લીઝ પહેલાં એ કરાવવું પડશે.
બરાબર. એટલે સેલેરી તમે લખો એ પહેલાં યાદ રાખજો કે તમને એમ થાય કે અહીંયા ગમે તે સેલેરી સિલેક્ટ કરવું નહીં, તમારું જે પેલું સર્ટી હશે એના આધારે તમારે એ સેલેરી સિલેક્ટ કરવાની આવશે. એટલે તો આ વિડીયોની જરૂર છે મિત્રો. ચાલો પછી કમ્બાઇન ફેમિલી ઇન્કમ મધર અને ફાધર બંનેની હોય તો એવા કેસની અંદર ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર, ફરી પાછો અહીંયા હું તમને ધ્યાન દોરાવીશ કે અહીંયા એવો નંબર લખવો કે જે તમને ઇમરજન્સી તમારા નંબર પર કોન્ટેક્ટ ન થઈ શકે તો પેલા નંબર પર કરે. અને આવા મેં કેસ જોયા છે, આવા કેસ મેં જોયા છે કે મારી જગ્યાએ માનો કે મારો જ નંબર બંધ હતો તો મારે જે ઓલ્ટરનેટ નંબર આપેલો હતો ત્યાં ગયો. એ લોકોને એ પ્રવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી કે તમને કોઈ બીક હોય અને તમે અલ્ટરનેટ નંબર એવો ના આપો, બને તો ફાધર અને મધરનો આપો, જેથી કરી અને મેરિડ હોય તો લાઈફ પાર્ટનરનો આપો, જેથી કરીને એ તમને તરત કોન્ટેક્ટ કરી શકે. ત્યાર પછી VNSU રજિસ્ટ્રેશન ડિટેલની અંદર હેવ યુ એનરોલ ઇન VNSU બિફોર, મતલબ PhD તમે કરવા માગો છો VNSUમાં, પણ શું એની પહેલાં VNSUમાં તમે કોઈ કોર્સની અંદર હતા? તો અહીંયા યસ કરશો ને તો પછી એની અંદર તમને બધી જ વસ્તુ માગેલી છે કે તમે કયો કોર્સ કરતા હતા, એનરોલમેન્ટ નંબર કયો હતો, એ બધું જ માગેલું છે. હવે તમને એમ થાય કે બધી મગજમારી કરવા કરતાં હું ન લખું, નહીં કરતા એવું. તમને ડિટેલ માગી છે તો ડિટેલ ભરજો. રીઝન એ છે કે આફ્ટર ઓલ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ત્યારે શું કરશો તમે? એના કરતાં બેટર છે સાચી માહિતી આપવાની. કેટેગરી અંદર આપણે ડિસેબિલિટીવાળું બતાવવાનું છે. ડિસેબિલિટીમાં પણ એ લોકોએ ઘણા ઓપ્શન બતાવેલા છે કે શાયદ મેં એનો ફોટો ખેંચેલો છે. આ રીતે કઈ ડિસેબિલિટી છે જો સિલેક્ટ કરવાની આવે તો, જો હોય તો એ તમારે બતાવવાની છે. બરાબર. ત્યાર પછી કાશ્મીર માઇગ્રેન્ટ છો, ન હોય તો નો લખી દો. ત્યાર પછી પ્રાઇમ મિનિસ્ટર તરફથી કાશ્મીરવાળાને કે એને જે કોઈ ફેલોશિપ મળતી હતી તમને મળે છે તમને કે નહીં, ચિલ્ડ્રન વિડો. બરાબર. ત્યાર પછી કલ્ચર એક્ટિવિટીમાં તમે કોઈ કલ્ચરલ કે સ્પોર્ટ કોટામાં તમે છો. ત્યાર પછી તમારી ડિટેલ માગેલી છે. હવે ઘણા એવું થાય કે આ લોકો આપણને લૂંટી લે છે, શું? પ્લીઝ બેંક ડિટેલ નાખી દેજો. બેંક ડિટેલ નાખવા પાછળના રીઝન એક છે, તમને આગળ મેં મારો પહેલો વિડીયો જોયો હોય તો એમાં ખબર હશે કે મેં એવું તમને કીધું હતું કે તમે જે સીટ માટે અપ્લાય કરો છો, તમે જે કોર્સ માટે અપ્લાય કરો છો ને એની એક પણ સીટ નહીં હશે તો એ લોકો રિફંડ કરશે. બરાબર. ત્યાર પછી એડ્રેસ માગેલું છે. બરાબર. એડ્રેસની અંદર આ રીતે તમે તમારું અલગ ત્યાર પછી પરમેનન્ટ તો ક્લિક કરી દો તો પાછું તમારે એડ કરવાનું રહેશે નહીં. કેટેગરીમાં ઓપન લખશો તો કોઈ છે નહીં. EW હશે તો EWSનું સર્ટી તમારે અપલોડ કરવાનું છે. પણ OBC વાળા માટે મેં ખાસ તો સિલેક્ટ કર્યું. હવે જો માનો કે તમે OBC કરો તો નોન ક્રિમિલિયર હોવું જરૂરિયાત છે. ઇંગ્લિશ ગુજરાતી જે હશે એ ચાલશે પણ જોશે, અને જો ન હોય તો એનો મતલબ પહેલાં તમે નોન ક્રિમિલિયર અપ્લાય કઢાવો, નહીં તો આ એપ્લિકેબલ નહીં બનવાના માટે. બરાબર. માનો કે તમે નોન ક્રિમિલિયર કર્યું તો કેટેગરી સર્ટિફિકેટ નંબર પણ માગશે તમારે, કેટેગરી સર્ટિફિકેટ ઇશ્યુઇંગ ડેટ પણ માગે છે, અને આગળ જતાં અપલોડ પણ કરવાનું છે. બરાબર. પછી મેરિટિયલ સ્ટેટસ મેરિટ લખશો તો સ્પાઉસ નેમ આપવાનું રહેશે, બ્લડ ગ્રુપ, સિટીઝન ઓફ ઇન્ડિયા. બરાબર. આ મેં કીધું હતું તેમ કે હેવ યુ એનરોલ ઇન VNSU, જો તમે યસ લખો તો જો આટલી વસ્તુ માગે છે. શું? એન્ટર એનરોલમેન્ટ રજિસ્ટર મોબાઈલ નંબર, નેમ ઓફ સ્કૂલ, ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટી, કોલેજ, કયા VNSUના ભાગમાં તમે પ્રોગ્રામ રજિસ્ટર્ડ ઇન, કયામાં તમે રજિસ્ટ્રેશન કરાવેલું હતું. એટલે ના નહીં કહેવાની, જો હોય તો આપી દેવાનું. ડિસેબિલિટીમાં મેં કીધું એમ આટલા છે. ત્યાર પછી કાશ્મીર માઇગ્રેન્ટ તો મેં તો નો લખેલું. સ્પોર્ટ કોટાની અંદર પણ આ રીતે કલ્ચરલ એક્ટિવિટી આ રીતે આપેલી છે. ત્યાર પછી મેં તો જો આ રીતે લખી દીધેલું હતું. બરાબર. નોટ લખે જે હતું એ લખવાનું મતલબમાં. જ્યારે એ કરશો એટલે તમારી પાસે આ રીતે એક પેજ ખુલી જશે. માનો કે તમારે કોઈ અપડેટ કરવું હોય તો આની નીચે અપડેટનું બટન હશે, એના પર ક્લિક કરશો તો સુધારા વધારા પણ કરી શકાય છે. અને નથી કરવું તો પ્રોસીડ ટુ નેક્સ્ટ કરી દો. બરાબર. પ્રોસીડ ટુ નેક્સ્ટ કરો. ત્યાર પછી હવે ઇન્ફો પછી આવે છે અધર ઇન્ફો, જેની અંદર તમારે ડુ યુ હેવ એની ઇલનેસ. બરાબર. કોઈ એવી મેડિકલ ઇમરજન્સીની તમારે જરૂરિયાત છે કે નહીં એવું પૂછેલું છે. પૂછવા પાછળનું કોઈ બી કારણ હોઈ શકે. માનો કે એક્ઝામ ડ્યુરેશનમાં તમને કંઈ થઈ જશે તો એ લોકોને વ્યવસ્થા કરવાની ખબર પડે. મને નથી ખબર પણ મેં એવું વિચાર્યું છે કે કંઈક આવું હશે. પછી NCC સર્ટિફિકેટ કે NSS સર્ટિફિકેટ અથવા RU વર્ડ ઓફ યુનિવર્સિટી એમ્પ્લોય, તમારા માતા પિતામાં કોઈ VNSUના કોઈ ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરે છે, જો કરતા હોય તો અહીંયા યસ કરશો ને
તો એની બધી ડિટેલ માગેલી છે. મેં નો લખી એટલે બીજી કોઈ ડિટેલ માગી નથી. ત્યાર પછી કઈ કઈ લેંગ્વેજ તમને ખબર છે, જેમ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે તો રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, હિન્દી કે અધર લેંગ્વેજ, એના માટે તમારો ઓપ્શન સિલેક્ટ કરવાના છે. બરાબર. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આ રીતે ખુલી જશે. તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું. હવે તમને એમ થશે હઈશ ફોર્મ પૂરું, ના હજી આપણે અડધે જ પહોંચ્યા છીએ. હવે મેં શેના આધારે મેં ઓપન વાળું કર્યું એટલે મને અહીંયા 3 જ સર્ટિફિકેટ અપલોડ કરવાનો ઓપ્શન આપ્યો, ફોટો, સિગ્નેચર અને ઇન્કમ. જો મેં નોન કાસ્ટ કીધું હોતે તો મને કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંને અપલોડ કરવાનો ઓપ્શન આવતે. અપલોડ કઈ રીતે કરવાનું છે? સિલેક્ટ ફાઇલ પર તમારે ટીક, હા યાદ રાખજો કે ફોટોની જે સાઇઝ છે 10 to 500 KB, સિગ્નેચર પણ 10 to 500 KB અને ઇન્કમ સર્ટિફિકેટ જે છે એ પણ 10 to 500 KB. અને જેપીજી કે જેપીજી ફોર્મેટમાં અને જે ઇન્કમ સર્ટિફિકેટ છે એ PDF ફોર્મેટમાં પણ ચાલશે. હવે કેવી રીતે કરવાનું છે? માનો કે સિલેક્ટ ફાઇલ પર સિલેક્ટ કરો એટલે તમને ઓપ્શન બતાવશે. હવે માનો કે જો તમે ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરો તો આ રીતનું સ્ટેટસ આવશે, નો ડોક્યુમેન્ટ્સ અપલોડેડ, એટલે અપલોડ કરવા જરૂરી છે. કઈ રીતે અપલોડ કરવાના? તો તમારે શું કરવાનું છે? હા, સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરવાનું છે એટલે તમને આ રીતે ફાઇલ ખુલશે. ફાઇલમાંથી તમે જે હોય એ ફાઇલ સિલેક્ટ કરો, ઓપન કરો એટલે શું થશે? સ્ટાર્ટ અપલોડ પર ક્લિક કરશો. સ્ટાર્ટ અપલોડ પર ક્લિક કરશો એટલે તમારી આ રીતે જે અપલોડ કરશો તે ધીરે ધીરે આવવા મળશે. એટલે ત્રણેય માટે તમારે અલગ અલગ અપલોડ કરવાનું રહેશે. અને સ્ટાર્ટ અપલોડ કરશો એટલે અપલોડ આવી જશે. અપલોડ આવી જશે એટલે 3 ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ જશે. પછી અપલોડેડનો સ્ટેટસ આવી જશે, જે પહેલાં નો અપલોડેડ બતાવતા હતા તેની જગ્યાએ. પછી સબમિટ એન્ડ લોક કરવાનું છે. પ્રોસીડ ટુ નેક્સ્ટ. હવે લોક કરશો ત્યારે જો આ રીતે બ્લેક બતાવે છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે એ જે છે એ ગ્રીન કલર જેવું થઈ જશે અને પછી જ તમે કન્ફર્મ એન્ડ લોક કરી શકશો અને પ્રોસીડ ટુ નેક્સ્ટ કરી શકશો. આ થયો આપણો પહેલો ભાગ, રેડી ફોર પ્રોગ્રામ સિલેક્શન. હવે આપણો બીજું સ્ટેપ આવશે કે જેમાં આપણે પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો છે, મતલબ મારે શેના માટે એપ્લાય કરવું છે. બરાબર. હવે એની જ્યારે તમે એપ્લાય ફોર પ્રોગ્રામ આ છે એના પર તમે જ્યારે ક્લિક કરશો એટલે તમને આ 3 સ્ટેપનું કામ છે. મેં કીધું એક સ્ટેપ કમ્પ્લીટ થઈ જશે એટલે આ રીતે તમને ગ્રીન કલરનું બટન આવી જશે. બાકીના 2 બાકી છે. પ્રોફાઇલ સબમિટેડ સક્સેસફુલી, યુ કેન નાવ એપ્લાય ફોર પ્રોગ્રામ. ત્યાર પછી તમે એપ્લાય ફોર પ્રોગ્રામ પર ક્લિક કરો એટલે આ રીતે બેચલર, ડોક્ટરલ અને માસ્ટર. આપણે PhD માટે છે એટલે અહીંયા ડોક્ટરલ પર PhD પ્રોગ્રામ્સમાં ક્લિક કરવાનું. અહીંયા તમને બતાવે છે પ્રોગ્રામ કે તમે શેના માટે સિલેક્ટ કરવા માંગો છો. હવે ફોર એક્ઝામ્પલ મેં જે છે ડૉક્ટર ઓફ ફિલોસોફી કેમિસ્ટ્રી માટે હતી તો મેં એના પર ક્લિક કર્યું. એટલે તમારે તમારા સબ્જેક્ટને અનુસાર ક્લિક કરવાનું રહેશે. બરાબર. અને આ ક્લિક કરશો ને એટલે તમને એક ઓપ્શન બતાવશે જેની અંદર તમારે એઝ પર એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરવાનું છે. એટલે તમને આ રીતે મળી જ જશે. નીચે જ આવી જાય છે આયરું. આ એઝ પર એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરશો એટલે તમને આ રીતે આવી જશે કે આપણે એડવર્ટાઇઝમેન્ટ પર પ્રમાણે ગયા છે. એટલે આના પર ક્લિક કર્યું. ત્યાર પછી હવે તમારે સેકન્ડ પાર્ટની અંદર એકેડેમિક છે. એકેડેમિક એટલે 10, 12, ગ્રેજ્યુએશન, માસ્ટર, MPhil, GSET, નેટ, સ્લેટ જે તમે કરેલું છે એ બધાની ઇન્ફોર્મેશન અહીંયા આપવાની છે. જો પહેલાં તો 10th એમાં તમારું પાસિંગ યર માગેલું છે, એને તમારા પર્સન્ટેજ કે CGPA માગેલું છે, ડિવિઝન માગેલો છે, નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, કઈ સ્કૂલમાંથી પાસ આઉટ કર્યા છો, યુનિવર્સિટી કે બોર્ડ, જેમ કે ફોર એક્ઝામ્પલ ગુજરાત બોર્ડમાંથી કર્યું હોય તો GSEB. ક્લાસ 10 સબ્જેક્ટ કોમ્બિનેશન કયા કયા સબ્જેક્ટ હતા. હવે 7 સબ્જેક્ટ હોય એ બધા લખવાની જરૂર નથી. મેથેમેટિક્સ, સાયન્સ એ રીતે તમારે લખી નાખવાનું. એવી જ રીતે 12th માટે પણ સેમ ઇન્ફોર્મેશન, પાસિંગ યર પૂછેલું છે, પર્સન્ટેજ પૂછેલા છે, ડિવિઝન, બોર્ડ કે યુનિવર્સિટી પૂછેલી છે, નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને સબ્જેક્ટ પૂછેલા છે, જેમ કે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી એ રીતે. બરાબર. ત્યાર પછી ગ્રેજ્યુએશન ઓર ઇક્વિવેલન્ટ. તો ગ્રેજ્યુએશન માટે તમે કયા યરની અંદર પાસ કર્યું છે, ઓનર્સ સાથે પાસ કરેલું છે તો યસ ઓર નો. મારા ખ્યાલથી તો લગભગ મોસ્ટ ઓફ કે નો જ વાળા, ઓનર્સ વાળા. ગ્રેજ્યુએશન, નેમ ઓફ બોર્ડ, યુનિવર્સિટી, જેમ કે VNSUમાંથી કર્યું હોય તો એનું નામ લખવાનું, ઇન્સ્ટિટ્યૂટ, કોલેજનું સિલેક્શન કરવાનું. ગ્રેજ્યુએશન કોર્સ નેમ કયો કર્યો છે. ફોર એક્ઝામ્પલ મેં BSc કર્યું છે તો BSc. ગ્રેજ્યુએશન ડિવિઝન રિઝલ્ટ પરથી તમને ખબર પડી જશે અને CGPA જે હશે તે અથવા તો પર્સન્ટેજ તમારા. સેમ માસ્ટર ડિગ્રી માટેની પણ તમારે એ જ વસ્તુ
કરવાની છે. પણ એમાં એક વસ્તુ નવી આપી છે, શું કે માસ્ટર ડિગ્રીમાં પાસ્ડ કે અપિરિયન્સ, માનો કે કોઈ એવું હોય કે જેનું 1 વર્ષ માસ્ટરનું પૂરું થઈ ગયું અને એપ્લાય કરતા હોય તો એના માટે એ અપિયરવાળું કામનું છે. બાકી બધું સેમ એઝ પર ચાલે છે. સ્પેશિયલાઇઝેશન ફોર એક્ઝામ્પલ અમારા કેમેસ્ટ્રીની અંદર ઓર્ગેનિક આવે તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી માસ્ટર રજિસ્ટ્રેશન નંબર તમારે માગેલો એ તમને રિઝલ્ટમાંથી મળી જશે. જો કોઈ એમફિલ કર્યું હોય તો એમફિલની ડિટેલ નાખવાની છે. એમફિલ નાખવા પાછળની તમને ફાયદો એ થશે કે તમારે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની જરૂર નહીં રહે. બરાબર? તો એમફિલ માટે તમારે ક્વોલિફિકેશન સ્ટેટસ પાસ્ડ છે, કમ્પ્લીટેડ છે, મતલબ કોર્સ નેમ છે, ત્યાર પછી યર પાસિંગ ફાઇનલ એક્ઝામ, બોર્ડ યુનિવર્સિટી માગેલી છે, રજિસ્ટ્રેશન નંબર, ઇન્સ્ટિટ્યૂટ નેમ, ડિવિઝન, સ્પેશિયલાઇઝેશન. બરાબર? નેક્સ્ટ, હવે એકેડેમિક ડિટેલની અંદર તમારે ક્રાઇટેરિયા જે છે એઝ પર એડવર્ટાઇઝમેન્ટ જે તમે નાખી દીધા હશે, અહીંયા જોશો તો તમને સ્ટેપ પણ બતાવેલા છે. હજી આપણે 2 જ સ્ટેપ પૂરા કરેલા છે. બરાબર? એની અંદર તમે કોઈ એક્ઝામ પાસ કરી હશે તો એ બતાવવાની છે. જો આટલી એલિજિબિલિટી બતાવેલી છે, યુજીસી, સીએસએન, નેટ, વિથઆઉટ, વિથ જેઆરએફ વાળી છે. બરાબર છે? ICAR છે, સ્લેટ છે, ગેટ છે, ઇન્સ્પાયર, સીટ, ટીચર્સ ફેલોશિપ હોલ્ડર કે અધર સિમિલર ટેસ્ટ આ ઓપ્શન આપેલા છે. આનો ફાયદો એ તમારે પેટ નહીં આપવી પડે. બરાબર? ચલો, એટલે કે સ્લેટ તો સ્લેટ, નેટ કે ઇક્વિવેલન્ટ છે એનો સ્કોર પણ તમારે બતાવવાનો છે. બરાબર? કેટલો સ્કોર આવેલો હતો તે. કેમ? કારણ કે મેં તમને કીધું હતું કે મેરિટ બને છે તેમાં આની જરૂરિયાત થશે. બરાબર? ચલો, ડુ યુ હેવ રિસર્ચ ફેલોશિપ? પાસે કોઈ ફેલોશિપ આવતી હોય તો યસ કરો, ન આવવાની હોય તો નો કહી દો. એટલે પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન દબાવશો. બરાબર? હવે એક ખાસ વસ્તુ, અહીંયા તમને ઇક્વિવેલન્ટ એક્ઝામ એપ્લિકેશન કેટેગરી બતાવી છે કે તમે કઈ કેટેગરીમાંથી એક્ઝામ પાસ કરી હતી. જેમાં તમે એપ્લાય કર્યું હોય એ જ સિલેક્ટ કરજો. ઓપન, EWS, નોન ક્રિમિલિયર વગેરે વગેરે. બીજા કોઈમાં નહીં પડતા પ્લીઝ. ત્યાર પછી નો કરી દો, મને કોઈ નથી મળતી તો ના પાડી દો. મોસ્ટ ઓફ એવા જ હશે. સેવ એન્ડ નેક્સ્ટ બટન દબાવી દો એટલે આ રીતે ડૉક્ટર ઓફ ફિલોસોફી એપ્લાઇંગ ફોર વાળું આવી જશે અને અપલોડ વાળું આવશે. અપલોડમાં જે આગળ તમે અપલોડ કરેલા છે ને એ તો ફોટો, સિગ્નેચર એ તો આવશે જ. પછી ક્લાસ 10, ક્લાસ 12, પછી VNSU ગ્રેજ્યુએશન, માસ્ટર્સ, સ્લેટ કે નેટ કે જે મેં જેટલું સિલેક્ટ કર્યું હતું એટલા આવ્યા. તમે જેટલું સિલેક્ટ કરશો એ પ્રમાણેના આવશે. અને બધા 10 KB તો 500 KB છે અને PDF ફોર્મેટ પણ ચાલે છે, JPG પણ ચાલે. હવે એક એડવાઇસ આપીશ, ગ્રેજ્યુએશન અને માસ્ટર માટે શું કરજો કે લાસ્ટ સેમેસ્ટર અને ડિગ્રી સર્ટી જો બંને તમારી પાસે હોય તો બંનેની કોમ્બાઇન PDF બનાવીને 500 લેસ સાઇઝ કરીને અપલોડ કરજો. ખાલી છેલ્લા સેમેસ્ટરની નહીં, કીધું નથી, કોઈ ક્લેરિફિકેશન નથી, પણ હું એવું કહીશ કે જો તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ આવી જ ગયું છે તો છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટીની કમ્બાઇન્ડ PDF બનાવીને અપલોડ કરજો. બરાબર મિત્રો? આટલું કરશો એટલે છેલ્લો હાશ કરવા વાળો ટાઈમ તમારો આવી ગયો કે અત્યારે બતાવે છે નોટ પેઇડ, એટલે હજી મેં કોઈ પે નથી કરેલા પૈસા એટલા માટે. અને આપણે 4 of 5 સ્ટેપ્સ ખતમ કરી દીધા. એનો મતલબ હવે એક જ વસ્તુ બાકી રહ્યું અને એ છે પેમેન્ટ એન્ડ સબમિટ. પણ મિત્રો ફોર ડિક્લેરેશનમાં અહીંયા સિગ્નેચર આપોઆપ આવી જશે. એટલે મારી રિક્વેસ્ટ છે તમને કે બધું વ્યવસ્થિત અપલોડ કરજો. બરાબર? તમારું નામ પણ આવી જ જાય છે અને તમે આ રીતે પેમેન્ટ એન્ડ સબમિટ કરો, પેમેન્ટ કરો એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ. જો તમને વિડીયો ગમ્યો હોય તો જો આનો કોઈ હું ચાર્જ લેવાનો નથી કે તમે મને જોઈને તમારું ફોર્મ ફિલ કર્યું છે તો મને આટલો ચાર્જ આપો. ચાર્જ હું માગતો નથી, પણ તમને રિક્વેસ્ટ છે કે જો તમને એવું લાગતું હોય કે ના ખરેખર અમને માહિતી, ઇન્ફોર્મેશન કામ લાગી, કારણ કે આ ફોર્મ તમે જ્યારે ભરશો ને ત્યારે 1 કલાકથી 1.5 કલાકનો સમય જશે, જે કામ મેં તમારું ઘટાડી દીધું છે. હું તમારી પાસે માંગણી કરું છું કે મને ખાલી સબસ્ક્રાઈબ કરી આપો. મારા 1000 સબસ્ક્રાઈબ કરવા પાછળની મારી આ દોડ છે, પ્લીઝ. અને આ સિવાય શાયદ હું તમને થોડા ઘણા લેક્ચર્સ પણ ફ્રીમાં અપલોડ કરવાનો છું યુટ્યુબમાં પેટ માટેની, નોટ ઓનલી ફોર કેમેસ્ટ્રી, પણ પેપર 1નું પણ વિચારી જ રહ્યો છું. તો ઇફ પોસિબલ સબસ્ક્રાઈબ કરો અને લોકોને કરાવો. ઇન્સ્ટાગ્રામ પર અત્યારે જે મારા વ્યૂઝ આવે છે 25,000, એક રીલ 25,000, 30,000, 35,000 જાય, તમારા જ કારણે જાય છે. પણ મને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ અપાવો, ફોરવર્ડ કરો, કોઈને
કોઈને ફાયદો થતો હોય તો કોઈને અપ્લાય કરાવો. આ સિવાય તમારા કોઈ ક્વેશ્ચન હોય તો મને જરૂરથી શેર કરજો, હું ટ્રાય કરીશ. કારણ કે કેટલાય પ્રોબ્લેમ છે વાળા આવ્યા છે, અત્યાર સુધીનું હું પ્રોબ્લેમ જ સોલ્વ કરતો હતો. પ્લીઝ પોસિબલ હોય તો સબસ્ક્રાઈબ કરો અને તમે બીજાને પણ કહો કે આ રીતે ફોરવર્ડ કરે. ઓકે, ધન્યવાદ. ચલો, આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે અને આ કામ જેવું તેવું નહોતી, 70 સ્લાઇડ બનાવવાની હતી. ચાલો, ધન્યવાદ.